હું કપિલ કુમાર કાંતિભાઈ હરપટી પારડી શહેરમાં અત્યારે હાલમાં જ પારડી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે મારી નિયુક્તિ થઈ છે. નિયુક્તિ બાદ પ્રથમવાર પારડી નગરપાલિકાની સામાન્ય સભા મારી નિયુક્તિ બાદ પ્રથમવાર પારડી નગરપાલિકાની સામાન્ય સભામાં હું પ્રમુખ તરીકે હાજરી પુરાવી. અગારે હું સામાન્ય નાગરિક તરીકે હાજરી પુરાવતો હતો અને તે અગાઉ પણ પારડી નગરપાલિકાના જૂની બોડીમાં પણ પારડીના સામાન્ય નાગરિક તરીકે હું ત્યાં હાજરી પુરાવતો હતો. પારડી નગરપાલિકામાં એક પ્રણાલી હતી. પક્ષ વિપક્ષ બધાને સાંભળવામાં આવતા હતા. એક પ્રોટોકોલ ફોલો કરવામાં આવતો હતો. જ્યારથી આ નગરપાલિકાની નવી બોડી નિયુક્ત થઈ છે, નવા પ્રમુખ તરીકે ચેતનભાઈ નાયકાની નિયુક્તિ થઈ છે, ત્યારથી જ વારંવાર મારા સભ્યો દ્વારા પારડી શહેરના જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી ચૂંટાયેલા નગર સદસ્યો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવે છે કે અમારી રજૂઆતોની મિનિટ્સમાં નોંધ લેવો, વંચાણે લે તો મિનિટ્સમાં આવે, પણ તેમાં પણ વારંવાર દરકિનાર કરવામાં આવતો. આજે પ્રથમવાર પ્રમુખશ્રીએ ટપાલો વાંચી, સભ્યશ્રીઓને ટપાલો વાંચી અને અધ્યક્ષ સ્થાનથી વંચાણે લેવામાં આવ્યું. તે એક મુદ્દો. આજે જ્યારે 1 વર્ષ ઉપરાંત થઈ ગયું બજેટ મંજૂર કરવાનું, ત્યારે તેમને આ બાબત તેમના ધ્યાન પર આવી. બીજું કે ખાસ સામાન્ય સભા આજે બોલાવવામાં આવી બજેટના અનુસંધાને. બજેટ પારડીનગરના હિત માટે જરૂરી છે, પારડીનગરના વિકાસના કાર્યો કરવા માટે જરૂરી છે, પરંતુ આ બજેટની અંદર એમને જે મુદ્દા આપ્યા હતા એજન્ડા ઉપર કે ગત તારીખ 29/1/2026ના રોજ મળેલ સામાન્ય સભાની કાર્યવાહી નોંધને સભામાં બહાલી આપવા બાબત. તો મિત્રો, સામાન્ય સભામાં સામાન્ય સભાની મિટિંગને આપણે અહીંયા બહાલી જો આપવાની હોય તો ત્યારે તો ખર્ચના હિસાબો બિલો પણ મંજૂર કરવા માટે બહાલીમાં આવ્યા હતા. તો એ બહાલી આપવાની હતી. એ બહાલી આપવા માટે મારા નગર સદસ્ય શ્રી પરવેશભાઈ દ્વારા રજૂઆત કરવામાં આવી કે અમારી ગત સામાન્ય સભામાં જે બિલો મંજૂર કરવા, અમુક બિલો જે ભ્રષ્ટાચારની ગંધ આવે છે તે બિલોની અંદર અમને વાંધો છે. એ વાંધો છે તે બિલો મંજૂર કરવામાં આવ્યા કે કેમ, અને તેમાં અમારે વાંધો છે. તો પ્રમુખશ્રીના પ્રમુખ સ્થાનેથી જણાવવામાં આવ્યું કે એ આ ખાસ સામાન્ય સભા બજેટ માટે બોલાવવામાં આવી છે, એટલે આમ મુદ્દો ચર્ચામાં જરૂરી નથી. અરે પણ એવું નથી હોતું. તમે એજન્ડા ઉપર કામ લીધું એટલે ચર્ચામાં આવી જ જાય છે. એ પ્રમુખશ્રીને પ્રમુખ સ્થાનેથી એટલું જ્ઞાન હોવું જોઈએ. એમાં લગભગ ચીફ ઓફિસરશ્રી બી એમને માર્ગદર્શન આપવું જોઈએ, પણ તેમની પણ ચૂક થઈ છે. બીજું કે ગત તારીખ 18/3/2026ના રોજ મળેલ કારોબારી સભાની કાર્યવાહી નોંધને સભામાં બહાલી આપવા બાબત. તમે એજન્ડા મુજબ કામગીરી એક બાજુ કરવામાં આવો છો, તેના ઉપર તમે ચર્ચાને અવકાશ નથી રાખતા, તો શું તમે ભ્રષ્ટાચારને છાવરવાનો પ્રયાસ કરો છો? નગર સદસ્ય પરવેશભાઈ દ્વારા એક બીજો મુદ્દો ઉઠાવવામાં આવ્યો કે ગત સમયે જે રેતી માટે જે બિલના ચૂકવણા બાબતે એમને જે પ્રશ્ન ઉઠાવ્યો હતો અને આરટીઆઈ માંગી હતી, તેના જવાબ માટે ચીફ ઓફિસરશ્રીને પાસે જવાબ માંગ્યો. તો તેમને કીધું કે એ જવાબ તમને નિયત સમય મર્યાદામાં પૂરો પાડી દેવામાં આવશે. એમાં પણ એમની ગફલત છે. એક રીતે એક જવાબ એમને ઓલરેડી એ બાબતનો પાઠવી દીધો, પરંતુ એ જવાબ સંતોષકારક નથી. એમની પાસે કોઈ રેકોર્ડ ઉપલબ્ધ નથી. રેકોર્ડ ઉપલબ્ધ નથી એટલે શું સાબિત કરવા માંગે છે? તમે નગરપાલિકામાં બહારથી એક રેટિંગ ટ્રક આવી અને ખાલી કરી નીકળી જાય, તમે એને બિલનું ચૂકવણી કરી દીધું કે આ પારડી નગરપાલિકા છે, બોડી બામણું ખેતર નથી કે તમે પારડી નગરના મહેનતના પૈસા, ટેક્સના પૈસા, વેરા ભરે છે તે લોકોના પૈસા તમે આવી રીતના વેડફાટ કરો છો. એક વિરોધ પક્ષ તરીકે અમારે અવાજ ઉઠાવવાનો હોય, અમારી ફરજ હોય છે, પરંતુ આજે જે પારડી નગરપાલિકામાં મિલીભગત દેખાય અને 5 મિનિટની અંદર 10 મિનિટની અંદર સભા પૂર્ણ કરવા માટે, બજેટ પાસ કરવા માટે એમને ઉતાવળ હતી, તેમાં બજેટ પાસ કરવામાં અમારો 100% સહકાર હતો. ગામના વિકાસના કામમાં અમારો 100% સહકાર છે. વિરોધ પક્ષ તરીકે અમે વિરોધ કરવું એ અમારું એ જ કાર્ય નથી. વિરોધ પક્ષે સકારાત્મક કાર્યમાં અમારે સહકાર પણ આપવો પડે. સકારાત્મક કાર્યોમાં પારડી નગરના વિકાસના કાર્યમાં અમે સહકાર આપશું, પણ ભ્રષ્ટાચાર જ્યાં થતો હશે, જ્યાં નગરજનોના પૈસાનો ટેક્સનો વેરફાટ થતો હશે, ત્યાં અમે ચોક્કસ અવાજ ઉઠાવશું અને સક્ષમ વિરોધ પક્ષની ભૂમિકા આવનારા દિવસોમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ નિભાવશે.